તો દીકરીઓ જે આપણી નાની નાની હોય છે ને એને આપણે કહીએ છીએ કે 16 સોમવારનું વ્રત કરજો, ભોળિયો નાથ જો તમને રીઝી જશે ને તો હારો પતિ દેશે, હારો ઘરવાળો દેશે. હા, આમ જોવા જાઓ જટારો જોગી, સ્મશાનમાં બેસવા વાળો, ભૂત લઈને ચાલવા વાળો પોતાની સાથે, કોઈને વિચાર આવે કે એ વળી શું સારો પતિ દેવાનો હતો? હા, પણ જાઈને જુઓ આંખ બંધ કરીને કે માં પાર્વતીને સાથે એમનો પ્રણય રંગ કેવો છે. મેં જોયું છે મારા અનુભવ પ્રમાણે કે જે પતિ પત્નીને સાચો પ્રેમ હોય છે ને એમના ધીરે 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 એમના ચહેરા એક જેવા થઈ જાય છે. જોજો તમે ઘરે જઈને રૂમ પર જઈને સાથે આવેલા છો ને, બંને જણા એક સાથે અરીસાની સામે ઊભા રહેજો અને પછી પોતાના ચહેરા જોજો. તમારો પ્રેમ સાચો હશે ને એકબીજા માટે તો તમારા ચહેરા ધીરે 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 પતિ પત્નીના એક જેવા થઈ જશે. કહેવાય ને કે જેની સેવના કરીએ ને, જેનું મનન કરીએ ને, એક ભમરી એક ફૂલ ઉપર ગુંજ ગુંજ કરતી હોય, ભમરો ગુનગુન ગુનગુન ગણતો હોય ને, અને એ ભમરી એક માટી લાવીને દર બનાવે, એમાં ઈયળને મૂકે ને એ ઈયળની ઉપર માટી પાથરીને એક થડ બનાવી દે, એની ઉપર ગુનગુન 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 કરે અને પછી ધીરે ધીરે એ ઈયળમાંથી એ ભમરી થઈને બહાર આવે. સેવવું પડે, સેવવું પડે, ધ્યાન કરવું પડે. અને એટલે જ તો આપણે કહીએ છીએ ને, જે સગર્ભા બહેનો હોય છે, જેના પેટમાં, જેના કોખમાં નાનું બાળક હોય છે ને, એને આપણે કહીએ છીએ ને કે તારા ઘરમાં ભગવાનના ફોટા રાખજે, એના ફોટાના દર્શન કરજે, મૂર્તિ રાખજે, મંદિરે જજે, સારી સારી વાતો વિચારજે, સારું સારું જમવાનું જમજે. હા, કોઈ ખોટી જગ્યાએ ન જતી. કેમ? તું જોશે, તું જે કરશે અંદર અસર પડશે. હા, ગર્ભ સંસ્કાર આપણા હિન્દુ ધર્મમાં એક રીત છે ગર્ભ સંસ્કારની. મારા ગુરુજી છે નારેશ્વરમાં, ભરૂચની આગળ પાલેજની અંદર નારેશ્વર ધામ છે, નર્મદાનો કિનારો આશ્રમ છે. 5 રૂપિયા મૂકવાના નહીં, 5 રૂપિયાની 5 પૈસા મૂકવાના નહીં, ચોખા મૂકવાના નહીં, પણ જાઓ, રો, ખાવો, પીવો, બધું ફ્રી. અને મારા ગુરુજીનો ગ્રંથ છે ગુરુ લીલામૃત. રંગવદૂત મહારાજજી બોલીએ સદગુરુદેવ ભગવાન કી, બોલો રંગવદૂત મહારાજ કી. આશ્રમમાં ત્યાં જાઓ, તમારે 5 રૂપિયા નહીં મૂકવાના, પણ તમને જમવાનું દાળ ભાત શાક રોટલી મિષ્ટાન મળે, તમને સુવા માટે એક રૂમ મળે, પંખા મળે, પાથરવા માટે મળે, ગાડલા મળે, ઓશિકા મળે, ઓઢવા માટે મળે, મફત. અને મારા ગુરુજીએ આ પુષ્પસંવન વિધિ બતાવી છે કે તમારા ગર્ભમાં બાળક જે દિવસથી આવે તે દિવસથી તમે જો પુષ્પસંવન વિધિ એમના બતાવ્યા પ્રમાણે કરો તો તમને દીકરો જ જન્મ થાય તમારા ઘરે. હવે વિચાર કરો કે જે બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી છે મારા ગુરુજી રંગવદૂત મહારાજજી, અને એમણે દીકરો કેવી રીતે થાય એ જ્ઞાન આપ્યું છે ગ્રંથમાં. વિચાર કરો. હા, સંતો, મેં કાલે પણ બતાવ્યું તું સંતો વિશે તમને. સંતો જો તમારે સાચા સંતો હોય ને લગભગ ચશ્મા પહેરે, ગોગલ્સ પહેરે. જ્યારે સમાજમાં આવે ને કોઈ કામ થકી, કોઈ ભગતના પ્રેમના તાંતણે બંધાઈને ખેંચાઈને આવે તો, બાકી એને જરૂર નથી કોઈની. હા, તમે કોઈ ગુરુના આશ્રમમાં જાઓ, એમને પગે પડો તો ઠીક છે. તમે એમને પગે ન પડો, એમને સીતારામ ન કહો, એમને જય શ્રી કૃષ્ણ ન કહો, જય માતાજી ન કહો, એમના આશીર્વાદ ના લો, એમને શું? इसमें तेरा घाटा उनका क्या जाता? હા, ગુમાવ્યું તો આપણે છે ને કે વહેતી ગંગા હતી ગુરુજીના ચરણની અને આપણે આશીર્વાદ ના લીધા. મહારાજ મારા બાપજીએ દત્તબાવની લખી છે, અને હું જ્યારે નવી નવી પરણીને મારા સમાજમાં આવી હતી અવધૂત પરિવારમાં, ત્યારે હું વિચારતી હતી કે બાવા પર વિશ્વાસ નહીં કરવાનો, કારણ કે હું તો કૃષ્ણને અને માતાજી અંબાજીને માનવા વાળી. અને પછી
એવો ચમત્કાર કર્યો કે જિંદગીની મોટી મોટી તકલીફોમાં મારી હાથે ઊભા હોય એવા મેં દર્શન કર્યા બાપજીના. અને એટલે 2 લાઈનનું નાનું ભજન મારા ગુરુજીના ચરણોમાં અર્પણ કરીએ. આ ભજન YouTube પર મારા અવાજમાં પણ છે. એકવાર હૃદયથી પોકાર કરજો પોતપોતાના ગુરુને, ને જેમણે ગુરુ ન કર્યા હોય ને પોતાના મા બાપને આજથી ગુરુ માની લેજો. અને એ નહીં હોય હનુમાનજી મહારાજને આજથી ગુરુ માની લેજો જેમણે ગુરુ ન કર્યા હોય. હે ગુરુદેવ મહારાજ પધારો. પ્રભુ તમે તો વચન દીધું તું કે હું જઈશ પણ મારા હાડકા જવાબ દેશે. ઓ રંગ અવધૂતા, ઓ દત્ત અવધૂતા, તારો મહિમા પાર છે. મને એક જ તિહારો આધાર છે. દાઢી વાળા